આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત પાવન પવિત્ર અને ભગવદ ભક્તિમાં અનુરાગ કરાવનારા ધનુર્માસના મહાત્મ્ય વિશે જાણીશું। ધનુર્માસ એક ખગોળીય ઘટના છે। આ સમયમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી બહાર નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરે છે। સૂર્ય દરેક રાશિમાં એક માસ સુધી રહે છે। એ જ રીતે એક માસ સુધી સૂર્ય ધન રાશિમાં રહે છે અને જ્યારે સૂર્ય 30 દિવસ સુધી ધન રાશિમાં રહે તે સમયને ધનુર્માસ તરીકે ઓળખીએ છીએ। ધન રાશિ એટલે બૃહસ્પતિ એવા ગુરુની રાશિ કહેવાય છે ને સૂર્યની મિત્ર રાશિ પણ કહેવાય છે। આ ઘટનામાં સૂર્ય અને ગુરુ બંને તેજસ્વી ગ્રહો એક જ સ્થાનમાં ભેગા થાય છે। તેથી તે બંને તેજસ્વી ગ્રહ વચ્ચે તેજો દ્વેષની ઘટના રચાય છે। આ સમયમાં સૂર્યનું તેજ નબળું પડતા આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે નહીં। આમ ખાસ કરીને 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી એટલે કે ધન સંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીના સમયને ધનારક માસ અથવા ખર માસ પણ કહેવાય છે। આ સમયને આપણે કમુહૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ। આ સમયમાં સાત્વિક ભોજન કરવાનું સૂચન શાસ્ત્રમાં કહેલું છે। આ પવિત્ર સમયમાં પવિત્ર નદીઓના શીતળ જળમાં સ્નાન કરવાનું અધિક મહત્વ છે। શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય સંક્રમણ કાળમાં જે મનુષ્ય સ્નાન અથવા તો પવિત્ર શીતળ જળથી સ્નાન નથી કરતા તેના જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા ક્યારેય પણ મટતા નથી। આ ધનુર્માસ માટે એક માન્યતા એવી પણ છે કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ આ માસમાં જ બાણશૈયા પર ઢળી પડ્યા હતા। તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। તેથી પવિત્ર સમયની રાહમાં મકર સંક્રાંતિ સુધી બાણશૈયા ઉપર અસહ્ય પીડા સહન કરી। તેથી આ સમયને શુભ નહીં ગણતા આ સમયમાં માત્ર ને માત્ર પ્રભુ નામ સ્મરણ જ થઈ શકે છે। સામાન્ય રીતે આ ધનુર્માસ માગશર ને પોષ માસમાં આવે છે। માગશર માસ માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને સંબોધીને કહે છે કે લોપચિહ્ન માસાના માર્ગશીર્ષો અર્થાત બધાય માસોમાં ઉત્તમ હું માગશર માસ છું। તેથી આ માસમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ ઉત્તમ ગણાય છે। શ્રી કૃષ્ણાવતારમાં દ્રષ્ટિ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહાધ્યાયીઓ સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા। ત્યારે ધનુર્માસના ઉત્તમ સમયમાં સાંદીપની ઋષિએ તેમને 64 કલાની વિદ્યા શીખવી હતી। તેથી આ પવિત્ર સમયમાં વિદ્યા સંબંધી જ્ઞાન અને ધર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે। ભગવાન સ્વામિનારાયણ પણ આ સમયકાળમાં હરિભક્તોને બ્રાહ્મ મુહૂર્તમાં શીતળ જળમાં સ્નાન કરાવીને મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હતા। આવા અનેક પ્રસંગો ઉપરથી એટલું જરૂર ફલિત થયું કે ધનુર્માસ દરમિયાન એક પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ। તેમજ પ્રભુ નામ સ્મરણ જપ સ્ત્રોત્રો કે ગ્રંથોના પાઠ અને વિદ્યાભ્યાસ માટે તથા પ્રભુને પામવા ને મેળવવા માટે ધનુર્માસ ઉત્તમ સમય છે। શ્રી કૃષ્ણાવતારમાં ગોપીઓએ પણ પ્રભુને પતિ તરીકે પામવા માટે ઉત્તમ વ્રત કર્યું હતું। આપણે આ કથા જાણીએ છીએ કે વ્રજની ગોપીઓને
ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અપાર પ્રીતિ હતી. ગોપીઓનું જીવન, તેમની તમામ પ્રવૃત્તિ એકને એક માત્ર શ્રી કૃષ્ણ જ હતા. એ તમામ ગોપીઓ શ્રી કૃષ્ણને અપાર પ્રેમ કરતી હતી. એટલે જ શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે ગોપીઓએ કાત્યાયની દેવીની ઉપાસના કરીને કાત્યાયની વ્રત કર્યું હતું. કાત્યાયની દેવી એટલે નવદુર્ગાનું એટલે કે માતા પાર્વતીનું જ રૂપ છે. આ ગોપીઓ ઠંડીના સમયે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલી પરોઢે એક સાથે યમુના કિનારે જઈ સ્નાન કરીને નદીના કિનારે જ માતા કાત્યાયની દેવીની પૂજા આરાધના કરતી. ને દિવસ દરમિયાન એકટાણું ભોજન કે ઉપવાસ કરતી. ને નવરાશની પળમાં માત્ર ને માત્ર શ્રી કૃષ્ણનું જ રટણ કરતી હતી. આ ધનુર્માસના કાત્યાયની વ્રતથી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વીકારી લીધી ને પોતાનું શરણ આપ્યું. આ કથા શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. વળી દક્ષિણ ભારતમાં પણ ધનુર્માસનું મહત્વ ખૂબ જ છે. ત્યાં આ સમય દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની, શ્રી રંગનાથની, શ્રી વેંકટેશ ભગવાન એટલે કે શ્રી તિરુપતિ બાલાજીની અતિ ઉત્તમ ઉપાસના થાય છે. અને દક્ષિણ ભારતનો આ મુખ્ય ઉત્સવ છે. ધનુર્માસના 27 દિવસે દક્ષિણ ભારતના શ્રીરંગમમાં, શ્રી વિલ્લીપુત્તુરમાં, શ્રી તિરુપતિમાં ગોદા શ્રી રંગનાથ ભગવાનનો વિશેષ કલ્યાણ ઉત્સવ એટલે કે લગ્નોત્સવ ખૂબ જ ભક્તિ ભાવથી ઉજવાય છે. તેના પાછળની કથા પણ ખૂબ સુંદર છે. આ ઘટના વિલ્લીપુત્તુર ગામની છે. શ્રી વિષ્ણુ ચિત્ત સ્વામીજીને ભૂમિમાંથી સાક્ષાત ભૂદેવી શ્રી લક્ષ્મીના અવતાર સ્વરૂપા બાળકી મળી આવી. તેનું નામ ગોદા એટલે કે આંડાલ પાડ્યું. પૂર્વ જન્મમાં ગોદાએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે તમે કઈ રીતે પ્રસન્ન થાઓ છો? તેના ઉત્તરમાં શ્રી રંગનાથ ભગવાને કહ્યું કે મને સ્તોત્ર પ્રિય છે. મારા સ્તોત્રનું ગાન કરે, મને પુષ્પમાળા અર્પણ કરે, તેનાથી હું ખૂબ પ્રસન્ન થાઉં છું. આ વાત ઉપરથી શ્રી લક્ષ્મીજી ભગવાનને પ્રસન્ન કરવાના હેતુ ભૂમિ સ્વરૂપે પ્રગટ થયા અને ગોદા નામથી પ્રચલિત થયા. પછી ભગવાનને રીઝવવા, પ્રસન્ન કરવા અને તેમને જન્મોજન્મ પતિ તરીકે મેળવવા માટે તિરુપ્પાવઈ શ્રીવ્રત નામે 30 પદની રચના કરીને ધનુર્માસનું ઉત્તમ વ્રત કર્યું. તથા પ્રભુને પ્રિય એવી તમામ ચીજ વસ્તુઓનો ત્યાગ કર્યો. અને વહેલી સવારે પુષ્કરણી નદીના શીતળ જળમાં સ્નાન કરીને પ્રભુનું નામ સ્મરણ કરી પ્રભુની સમક્ષ તે પદો ગાઈ પ્રભુને પ્રસન્ન કર્યા હતા. પછી ધનુર્માસના 27 દિવસે પ્રભુએ તેમને પત્ની તરીકે સ્વીકારી લીધા અને શ્રી ગોદાજી તથા શ્રી રંગનાથ ભગવાનનો દબદબાપૂર્વક શ્રી કલ્યાણ ઉત્સવ ઉજવાયો. આમ શ્રી લક્ષ્મીજીના સાક્ષાત અવતાર એવા શ્રી ગોદાજી શ્રી રંગમ સ્થિત શ્રી રંગનાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. ત્યારથી દક્ષિણ ભારતના તમામ મંદિરોમાં આ સમય દરમિયાન કલ્યાણ ઉત્સવ ઉજવાય છે. હવે ધનુર્માસ દરમિયાન માનવનું નિત્યકર્મ કેવું હોવું જોઈએ તો શ્રી ભક્તોએ વહેલી સવારમાં ઉઠી શીતળ જળમાં સ્નાન કરીને દેહ શુદ્ધ કરવો. પછી ગુરુ કે આચાર્યના સંપર્કમાં રહી નિત્ય આરાધન કે પ્રવચન સાંભળી મન શુદ્ધ કરવું. ખાસ કરીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના નિત્ય યથાશક્તિ જાપ કરવા. ધનુર્માસ દરમિયાન ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય,
ના જાપ તથા આ પવિત્ર માસ દરમિયાન શ્રીમદ ભાગવત, શ્રી ગીતાજી, શ્રી વિષ્ણુ પુરાણનું પઠન પણ કરી શકાય. વિશેષમાં સૂર્ય મંત્ર અને ગુરુ મંત્રના જપ પાઠ પણ પુણ્યદાયક બને છે. આ પવિત્ર માસ દરમિયાન પ્રભુને પામવા માટે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ, પૂજન અર્ચના ઉત્તમ ગણાય છે. પવિત્ર શીતળ જળમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. ભગવાનના ગુણાનુવાદના સ્તોત્રનું ગાન ખૂબ જ ઉત્તમ કહેવાય છે. શ્રીમદ ભાગવતની કથાનું રસપાન તથા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ મહત્વ છે. પ્રભુને પ્રિય એવી ચીજ વસ્તુનો ત્યાગ, ઉપવાસ અથવા એકટાણું ભોજન વ્રત ઉત્તમ કહેલું છે. આ ધનુર્માસ દરમિયાન મુંડનનો નિષેધ છે. ખાસ કરીને આ દિવસોમાં દાન પુણ્ય કર્મ અતિ ઉત્તમ આલેખ્યું છે. શ્રી વેંકટેશ સ્તોત્રના પાઠ, શ્રી તિરુપ્પાવઈ, શ્રી વ્રતના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. આ પવિત્ર સમય દરમિયાન તામસી ખોરાકનો ત્યાગ, મોજશોખનો ત્યાગ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને વધુમાં વધુ પ્રભુનું નામ સ્મરણ એ જ ધનુર્માસનું મુખ્ય કર્મ છે અને એ જ ધનુર્માસનું તાત્પર્ય છે. આમ આજે ધનુર્માસની મહાત્મ્ય વાર્તા સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.